Hello friends, welcome all in the 15th part of chapter number 9 differential equation from 12th science NCERT. લાસ્ટ સેશનની અંદર આપણે એક્સરસાઇઝ 9.5 ને સ્ટાર્ટ કરી અને આજે આપણે એને આગળ કન્ટિન્યુ કરીશું, રાઈટ? એકવાર ખાલી જણાવી દઉં કે 9.5 ની અંદર આપણે સુરેખ વિકલ સમીકરણના ઉકેલની ચર્ચા કરીએ છીએ. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો સ્ટાર્ટ કરીએ. છેલ્લા 6 નંબરના ક્વેશ્ચનની વાત કરી. 7 નંબરમાં છે x log x dy by dx plus y is equals to 2 by x log x. હવે સુરેખ વિકલ સમીકરણમાં ફેરવવા માટે એનું તો પહેલા ફોર્મેટ આપણને ક્લિયર હોવું જોઈએ કે dy by dx કન્ફર્મ મને સહગુણક એનો 1 જ જોઈએ. તો 1 upon x log x into y બરાબર 2 log x upon x into x log x. બહુ ધ્યાનથી સમજો. આ જે x log x છે એના વડે મેં છેદમાં ભાગાકાર આપી દીધો બંને બાજુ, બરાબર? એટલે છેદમાં મેં ગુણી દીધું કહેવાય. તો dy by dx plus 1 upon x log x into y બરાબર 2 by x square, કારણ કે log x કેન્સલ થઈ જશે. તો બોલો અહીંયા જે px છે એ થઈ જશે 1 by x log x અને qx જે છે એ થઈ જશે 2 by x square, બરાબર? તો માટે if શોધી લઈએ આપણે, બરાબર e raised to integration 1 by x log x dx. હવે સમજો, હવે આને શોધાય કેવી રીતે? તો કે આને લખાશે e raised to 1 by x upon log x dx. તો log x વિધેય થઈ ગયું ને ઉપર એનું વિકલિત થઈ ગયું. તો e raised to log of માનાંકમાં log x આ તમારું વિધેય થઈ જશે અને e કેન્સલ એટલે સીધો જ જવાબ log x. એટલે if બરાબર તમને આવી ગયું log x. ચાલો તો હવે આપણે બંને બાજુ log x વડે ગુણાકાર આપી દઈએ, બરાબર? એટલે log x dy by dx પ્લસ હવે ઓલરેડી જ્યારે તમે અહીંયા log x વડે ગુણાકાર આપશો તો log x કેન્સલ એટલે તમને મળી જશે 1 by x into y અને બરાબર તમારી પાસે હતું 2 by x square, બરાબર? અને log x એટલે કે 2 by x square into log x થઈ ગયું. ચાલો તો કમ્પલસરી હવે વિચારો કે ભાઈ આપણે લેફ્ટ સાઈડ પર આપણે શું બોલીએ છીએ? લેફ્ટ સાઈડ પર બોલીએ છીએ આપણે y log x અને અહીંયા આપણે એવું વિચારી લઈએ કે 2 into x raised to -2 into log x. તો હવે ધારો કે હું બંને બાજુ સંકલન લઈ લઉં તો d by dx of integration d by dx of y log x dx 2 bar x raised to -2 log x dx. હવે બહુ ધ્યાનથી સમજો ભાઈ કે ધારો કે તમે અલગથી i1 આપીને કરવા માંગતો હોય તો એ પણ કરી શકો અને ડાયરેક્ટ તમારે સંકલન લઈ લેવું હોય તો પણ ચાલે, બરાબર? તો અહીંયાથી સંકલન વિકલન દૂર એટલે y log x equals to, ચલો 2 બાય 2. હવે આપણને ખ્યાલ જ હશે કે ભાઈ log x એટલે હંમેશા u જ હોય ને x ની -2 ઘાત એટલે હંમેશા v હોય. તો u as it is x raised to -2 dx minus d by dx of x raised to log x integration x raised to -2 dx whole dx અને આ બ્રેકેટ કોને માટે? તો કે 2 ની સાથે જે બહાર બ્રેકેટ છે તે. તો અહીંયા y log x as it is 2 log x, ચલો x ની -2 ની ઘાતનું સંકલન એટલે x raised to -1 upon -1 minus integration d by dx of log x એટલે 1 by x into x ની -2 ઘાત એટલે -1 upon -1 dx. તો y log x બરાબર, ચલો હવે -2 log x upon x. અચ્છા આ -1 સાથે અહીંયા માઇનસ ગુણા એટલે +2 ઇન્ટિગ્રેશન. હવે આ x ને ઉપર લઈ લો તો પાછું અહીંયા -2 dx જ આવી ગયું ભાઈ.
તો એનો મીનિંગ કે y log x is equals to -2 log x upon x plus 2x raised to -1 upon -1 plus c. અને ફાઇનલ જવાબ તમારે જોતો હોય તો -2 log x by x -2 by x plus c. એટલે વધારે કદાચ જો સાદુરૂપ આપવું હોય ને ભાઈ, એક સ્ટેપ એક્સ્ટ્રા લખી દેવો હોય તો y log x equals to -2 by x 1 plus log x plus c. આ તમારો ફાઇનલ આન્સર આવશે. બરાબર. ભાઈ એક વાત કહું, અત્યારે જો તમે JEE ના જે પેપર સોલ્યુશન હું મૂકું છું એના વિડીયો જો તમે રિફર કરતા હો ને તો એમાં જે પણ વિકલ્પ સમીકરણના ક્વેશ્ચન આવે છે ને એ બહુ જ ઇઝી આવે છે. એટલે ઇઝી ઇન ટર્મ્સ ઓફ વોટ કે જે તમારી પાસે 3 મેથડ છે ને, બરાબર, સુરેખ વિકલ કે સમપરિમાણ કે વિયોજનીય ચલ, બસ એના પર જ ડિપેન્ડન્ટ ક્વેશ્ચન્સ આવે છે. એટલે ધારો કે તમારી પાસે જો NCERT ના જેટલા બી ક્વેશ્ચન્સ છે કે એમાં જે આપણે થિયરી સ્ટડી કરી એનો જો પ્રોપર કન્સેપ્ટ ક્લિયર હોય ને તો તમે ડેફિનેટલી આ વિકલ્પ સમીકરણના ક્વેશ્ચન્સને સોલ્વ કરી જ શકશો. એ જે તમે પેપર રિફર કરશો તો પણ તમને ખ્યાલ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે 1 plus x square dy plus 2xy dx equals to cot x dx. તો સૌથી પહેલું કામ આપણે એવું કરી લઈએ કે dx વાળા પદને સાથે રાખી લઈએ. એટલે 1 plus x square dy બરાબર cot x minus 2xy dx. એટલે dy by dx બરાબર cot x minus 2xy upon 1 plus x square. પણ હવે જો મને રિક્વાયર ફોર્મેટ લાવવું હોય તો મારે શું કરવું પડે? તો કે આ જે માઇનસ 2xy છે ને એને સામે લાવવું પડે. એટલે 2x by 1 plus x square into y is equals to cot x by 1 plus x square. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યું હોય. એટલે હવે આ તમારું સીધું જ ફોર્મેટ થઈ ગયું. તો અહીં px જે છે એ થઈ જશે 2x by 1 plus x square અને qx જે છે એ થશે cot x by 1 plus x square. રાઈટ? તો હવે આપણે if શોધી લઈએ એનું ભાઈ. ચાલો, સો મારે હવે શોધવું છે if. તો if શોધવા માટે e raised to px એટલે કે 2x square 2x by 1 plus x square, રાઈટ? તો અહીં આપણે લખી દઈએ કે if બરાબર e raised to integration 2x by 1 plus x square dx. ચાલો, તો બોલો અહીંયા ક્લિયર દેખાય ભાઈ કે છેદમાં વિધેય છે અને ઉપર વિકલન છે, રાઈટ? તો log માનાંકમાં 1 plus x square થઈ જશે. તો ભાઈ e બેઝી સેમ હોય તો 1 plus x square શું થઈ જશે? તમારું if થઈ ગયું. ચાલો, તો હવે તમે તમારું જે સુરેખ વિકલ્પ સમીકરણનું બેઝિક ફોર્મ હતું એની બંને બાજુ તમે ગુણશો તો બોલો અહીંયા 1 plus x square સાથે dy by dx પ્લસ ઉપર નીચેથી 1 plus x square કેન્સલ એટલે 2x હશે અને બરાબર કરીને cot x. તો એનો મીનિંગ કે માટે 1 plus x square dy by dx plus 2xy બરાબર cot x. તો ભાઈ આ તો ક્લિયર છે ને કે હવે d by dx ઓફ શું થઈ જશે? y into 1 plus x square થઈ જશે બરાબર cot x. બંને બાજુ સંકલન લઈ લઈએ તો y into 1 plus x square dx બરાબર ઇન્ટિગ્રેશન cot x dx. તો માટે y 1 plus x square બરાબર cot નું સંકલન એટલે log માનાંકમાં sin x plus c. That's it, the simplest one. બરાબર. ક્વેશ્ચન ને સમજવા માટે જરૂરી શું આવ્યું તમને આમાં? માત્ર ને માત્ર એનું ફોર્મેટ. જો તમને ફોર્મેટ ક્લિયર છે તો તમારા માટે ક્વેશ્ચન્સ બહુ જ ઈઝી થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ હવે છે ભાઈ x dy by dx પ્લસ y માઇનસ એક્સ પ્લસ xy cot x equals to 0. ભાઈ અગત્યનું, અહીંયા 2 વખત y વાળું ટર્મ આવ્યું. સમજો તો સૌથી પહેલું કામ આપણે x વડે ભાગાકાર તો આપી જ દઈએ. એટલે અહીંયા થઈ જશે y by x minus 1 plus y cot x. બરાબર. તો
તો ડીવાય બાય ડીએક્સ, હવે જે વાય વાળું પદ છે ને ભાઈ એને સાથે રાખીએ તો 1/x પ્લસ કોટ એક્સ બરાબર ઇન્ટુ વાય અને ઇક્વલ્સ ટુ કરીને 1 લઈ જઈએ. જરા ઓબ્ઝર્વ કરજો હા આખું ફોર્મ. તમે પહેલા તો એક્સ વડે ભાગાકાર આપ્યો, એક્સ વડે ભાગાકાર આપ્યો એટલે અહીંયા વાય બાય એક્સ થઈ ગયું, અહીંયા માઇનસ એક્સ બાય એક્સ એટલે 1 થઈ ગયું, ને એક્સ એક્સ કેન્સલ એટલે વાય કોટ એક્સ આવી ગયું બરાબર છે. તો અહીંયા ક્લિયર છે કે પી ઓફ એક્સ બરાબર 1/x પ્લસ કોટ એક્સ થઈ ગયું અને q ઓફ x બરાબર 1. મેં શરૂઆતમાં પણ કીધેલું હતું કે p ઓફ x ને q ઓફ x x નું વિધેય હોવું જોઈએ, પછી એ ચલ કોન્સ્ટન્ટ હોય તો પણ આપણને ફરક પડતો નથી, તો પણ આપણે ચલાવી દઈશું. તો બોલો હવે અહીં માટે if બરાબર શું થશે, બહુ ધ્યાનથી સમજો કે e રેઝ ટુ સંકલન 1/x પ્લસ કોટ એક્સ dx. તો ભાઈ e રેઝ ટુ ભાઈ તમે સમજો અહીંયા log માનાંકમાં x પ્લસ log માનાંકમાં sin x બરાબર, 1/x નું સંકલન log માનાંકમાં x અને કોટ એક્સ નું સંકલન log માનાંકમાં sin x. આપણને ખબર જ છે કે log નો સરવાળો તો log ની અંદર ગુણાકાર થશે, એટલે અહીંયા x sin x લખી દઈએ. તો અહીંયા બંનેનો આધાર સરખો, તો ટૂંકમાં if શું આવ્યું તમારું x sin x આવી ગયો. ચાલો તો હવે તમે x sin x વડે બંને બાજુ ગુણાકાર આપી દો, તો માટે x sin x dy by dx plus x sin x into 1/x plus cot x y equals to શું થઈ જશે ભાઈ x sin x only. તો ક્લિયર છે કે આ x sin x, અચ્છા ધારો કે અંદર ગુણાકાર આપી દેવો હોય, ચલો આપી દો, કોઈ કન્ફ્યુઝન નહીં રહે. બોલો x sin x by x એટલે માત્ર ને માત્ર બચશે sin x અને પ્લસ x, થોડું ઓબ્ઝર્વ કરજો ભાઈ, sin x into cot x, cot x એટલે cos by sin, તો sin sin કેન્સલ એટલે x cos x બચશે અને બરાબર કરીને x sin x તો છે જ. તો ક્લિયર થઈ ગયું કે આ જે ડાબી બાજુનું ટર્મ છે એ x sin x into y થઈ જશે બરાબર x sin x તો છે જ. તો સંકલન લઈએ ધારો કે તો d by dx of y into x sin x dx બરાબર સંકલનમાં x sin x dx. ચલો અહીંયાથી સંકલન વિકલન કેન્સલ, તો આ જે સંકલન છે એમાં u બરાબર x અને v બરાબર sin x, તો u as it is સંકલન sin x dx માઇનસ સંકલનમાં d by dx of x સંકલન sin x dx whole dx. તો y x sin x બરાબર ચલો માઇનસ x cos x માઇનસ સંકલનમાં બોલો d by dx of x એટલે 1, sin x નું સંકલન માઇનસ cos x, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ cos x dx. એનો મીનિંગ કે y x sin x બરાબર માઇનસ x cos x અને પ્લસ cos x નું સંકલન sin x પ્લસ c. એટલે થોડું હજુ આપણે એમ પ્લસ માઇનસ ને આમ તેમ કરી દઈએ તો sin x વત્તા x cos x પ્લસ c, આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. રાઈટ, સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. અને એક વખત હવે પેટર્ન ઓબ્ઝર્વ કરતા આવડી ગઈ ને ભાઈ, પછી તો તમારા માટે બહુ સરળ બનતું જશે ક્વેશ્ચન સોલ્વ કરવું. રાઈટ, ચલો અહીંયા માઇનસ આવશે ભાઈ. ઓકે ચાલો નેક્સ્ટ. જો ભાઈ નંબર 10 અગત્યનો કહેવાય, અને હવે તમે બે રીતે સોલ્વ કરી શકશો. સમજો તમને કીધું છે કે x પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ બરાબર 1 છે, તો મને કમ્પલસરી જે પહેલું ફોર્મેટ હતું ડીવાય બાય ડીએક્સ પ્લસ એના સ્વરૂપમાં નથી જ થવાનું. તો આપણે આને આવું લખી શકીએ ને ભાઈ કે x પ્લસ વાય બરાબર dx બાય ડીવાય. તો હવે તમે આવું લખી શકો કે dx બાય ડીવાય માઇનસ x ઇઝ ઇક્વલ્સ ટુ y. તો આ તમારું બીજું ફોર્મેટ થઈ ગયું ભાઈ, કે જ્યાં p ઓફ y બરાબર -1 અને q ઓફ y બરાબર y. યાદ કરો આપણે બે પ્રકારના ફોર્મેટની ચર્ચા કરેલી. આ કયું ફોર્મેટ થઈ ગયું, dx બાય dy પ્લસ p ઓફ y ઇન્ટુ x બરાબર q ઓફ y. જોઈ લો ભાઈ આ ફોર્મેટ થઈ ગયું. અને હવે તમે અહીંયા if શોધો તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ y dy તો -1 dy એટલે e રેઝ ટુ -y થઈ જશે. તો
તો માટે e raised to minus y dx by dy minus e raised to minus y x is equals to e raised to minus y into y. તો આ થઈ જશે d by dy by. બહુ ધ્યાનથી હા, અત્યાર સુધીના કેસમાં આપણે d by dx લખતા હતા કારણ કે તમારું ચલ x ના રિસ્પેક્ટમાં વિકલિત આપેલું. જ્યારે અહીંયા હવે y ના રિસ્પેક્ટમાં થશે એટલે d by dy of x e raised to minus y બરાબર e raised to minus y into y. તો સંકલન લઈ લઈએ તો d by dy of x e raised to minus y dy integration y e raised to minus y dy. તો અહીંયા તો x e raised to minus y as it is. ચલો અહીંયા y u છે ને e raised to minus y એટલે v. તો u as it is e raised to minus y dy minus integration of d by dy of y integration e raised to minus y dy whole dy. તો માટે x e raised to minus y આ y e raised to minus y અને સાથે minus y નો સહગુણક -1 લખવો પડે. માઇનસ સંકલન ચલો y નું વિકલન 1 e raised to minus y નું સંકલન e raised to minus y અને minus y નો સહગુણક એટલે કે -1 એ આગળ મૂકી એટલે પ્લસ y dy. બરાબર છે. તો આના પરથી હજુ તમને કંઈક મળશે. જસ્ટ અ મિનિટ. તો અહીંયા થઈ ગયું માટે x e raised to minus y equals minus y e raised to minus y અને ફરીથી e raised to minus y નું સંકલન તમે કરશો તો એ તમને મળી જશે minus e raised to minus y plus c. એન્ડ ફાઇનલ આન્સર તમારે જો વિચારવું હોય તો x e raised to minus y equals minus y e raised to minus y minus અથવા તો એક કામ કરીએ બંનેમાંથી minus e raised to minus y કોમન y plus 1 plus c. આ આન્સર પણ ચાલે. હવે જો આન્સર નહીં લાવવો હોય સમજો તો e raised to y વડે ગુણાકાર પણ આપી શકો છો તમે. એટલે આ રીતે પણ લખી શકાય કે પ્લસ x plus y plus 1 બરાબર c e raised to y. આવો પણ આન્સર ચાલે. હા, કન્ફર્મ. હવે આ આન્સર કેવી રીતે આવ્યો તો કે મેં e raised to y વડે ગુણાકાર આપી દીધો. તો અહીંયા e raised to y into e raised to minus y 0 એટલે કે 1 અહીંયા પણ કેન્સલ. તો આ જે આખું minus y plus 1 વાળું ટર્મ છે સામે આવી જશે અને e raised to y c સાથે ગુણાશે. એટલે ક્યાં તો તમે ઉપરનો આન્સર પણ રાખી શકો અથવા તો નીચેનો પણ આન્સર રાખી શકો. રાઈટ. પણ આ જો ફોર્મ તમારું થોડું ચેન્જ થયું. હા, જે રેગ્યુલર ફોર્મેટ હતું એના કરતાં અહીંયા તમારું ફોર્મેટ થોડું ચેન્જ થયું. ઓકે, ચાલો જો હવે આ પણ ક્વેશ્ચન થોડો ડિફરન્ટ. હવે જો આમાં છે ને ભાઈ જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે આમાં dy by dx વાળું ફોર્મેટ નહીં બનશે. કેમ? કારણ કે અહીંયા y છે ને y સ્ક્વેર છે. તમારે જો dy by dx નું ફોર્મેટ લાવવું હોય ને તો p of x સાથે y એકલું જોઈએ. જ્યારે અહીંયા y એકલું આવવાનું જ નથી. એટલે કમ્પલસરી આ કોનું ફોર્મેટ હશે? dx by dy નું ફોર્મેટ હશે. તો એને લાવવા માટે આપણે એક કામ કરીએ y dx બરાબર ચલો આને ઉચકીને સામે મૂકી દો. તો જો એ સામે જાય તો y સ્ક્વેર માઇનસ એક્સ dy બની જશે. ચલો એટલે y dx by or dx by dy is equals to y square minus x whole divided by y. તો dx by dy ચલો પ્લસ કરીને બોલો આ માઇનસ એક્સ બાય વાય છે સામે જાય તો 1 by y પ્લસ એક્સ લખાય અને ઇક્વલ્સ ટુ y સ્ક્વેર બાય y એટલે y. તો આ તમારું રિક્વાયર ફોર્મેટ આવી ગયું જ્યાં p of y એટલે 1 by y અને q of y એટલે ઇક્વલ્સ ટુ y. બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો ભાઈ. હા, તમને ટર્મને ગોઠવવામાં કોઈ તકલીફ પડવી નહીં જોઈએ. ટર્મ ગોઠવવામાં તકલીફ પડશે તો ક્વેશ્ચનમાં તમને સોલ્યુશનમાં પણ તકલીફ પડશે. તો અહીંયા if જે છે એ e raised to p of y dy થાય એટલે e raised to integration 1 by y dy. તો e raised to log માનાંકમાં y e કેન્સલ એટલે if નો જવાબ તો y જ આવી ગયો. હવે આ તો બહુ સરળ ક્વેશ્ચન થઈ ગયો ભાઈ. તો માટે y into dx by dy પ્લસ y કેન્સલ એટલે x અને ઇક્વલ્સ ટુ y સ્ક્વેર. તો આ ડાબી બાજુ જે થશે તે d by dy of xy equals to y square. તો d by dy of xy into dy y square dy.
તો માટે xy equals y³/3 plus c, the simplest one. હવે સમજો પોઈન્ટ શું છે ભાઈ અહીંયા મારો, મેં તમને અત્યારે જ કીધું કે JEE માં પણ સેમ ક્વેશ્ચન્સ આવે છે, મેથડ સેમ જ, પણ જરૂરી નથી કે આવું સિમ્પલ ફોર્મ હોય. સમજો ફોર્મ થોડું કોમ્પ્લેક્સ હોય, તમને એને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. હવે જેટલું સરળતાથી અહીંયા ઇઝીલી આ સોલ્વ થઈ જાય છે, હા, થોડું તો લેવલ ઉપર હશે, પણ પોઈન્ટ ઇઝ કે મેથડ આનાની બહાર જતી નથી. એટલે વિકલ સમીકરણ દેખાયું અને અંદર સવાલ પણ લખી દીધો હોય કે વિકલ સમીકરણ, એટલે એનો મિનિંગ કે કમ્પલસરી 3 માંથી કોઈ એક જ મેથડ સોલ્વ થશે. બરાબર. હવે જ્યારે આટલી બધી આપણી પાસે ઇન્ફોર્મેશન હોય તો ડેફિનેટલી તમે એને અટેન્ડ કરી શકો. હા, બેઝિક ઇન્ટિગ્રેશનનું નોલેજ અને ટર્મને સેટ કરવાનો આઈડિયા આપણને આવવો જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આને પણ જોઈને આપણને ખ્યાલ આવી જાય કે કમ્પલસરી આ dx/dy જશે, કારણ કે x જ એકલું છે. તો અહીંયા તો હું સીધું જ લખી શકીશ કે x + 3y² = y * dx/dy. અને હવે તમે y વડે ભાગાકાર આપી દો તો dx/dy equals x/y plus 3y² એટલે dx/dy -1/y or પ્લસ કરીને -1/y into x લખી દઉં equals to 3y, just because of થોડું અન્ડરસ્ટેન્ડિંગ આપણું પ્રોપર રહે ફોર્મેટનું. તો p of y એટલે -1/y થઈ ગયું અને q of y એટલે 3y થઈ ગયું. તો માટે if બરાબર શું થઈ જશે, e raised to integration p of y dy એટલે e raised to -1/y dy. તો e raised to -log માનાંકમાં y. હવે જો -log માનાંકમાં y હોય તો એને log of 1/y કહેવાય. તો e કેન્સલ એટલે if આવી ગયો તમારો 1/y. અને જો if 1/y આવે તો હવે ગુણાકાર આપી દો બંને બાજુ. તો 1/y dy/dx, sorry dx/dy plus -1/y² x equals to, ભાઈ હવે સમજો આ 1/y કેન્સલ, y અને 1/y કેન્સલ એટલે તો ખાલી 3 જ બચશે. તો એનો મિનિંગ કે અહીંયા થઈ ગયું d/dy of x/y equals to 3. તો સંકલન d/dy of x/y dy is equals to 3 dy. So therefore answer is x/y equals 3y plus c. બહુ સિમ્પલ ક્વેશ્ચન. એટલે હજુ તમારે થોડું કંઈ કરવું હોય તો y into 3y plus c આવું તમે કંઈક કરી શકો છો. તો આ થઈ જશે તમારો આન્સર, રાઈટ. તો બહુ સિમ્પલ વેથી તમે આ ક્વેશ્ચનને પણ સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ. તો ભાઈ હવે વિશિષ્ટ ઉકેલના દાખલા આવ્યા. જો તમને અહીં આપી દીધું છે કે dy/dx plus 2 tan x into y equals to sin x. તો ક્લિયર છે કે p of x બરાબર 2 tan x થઈ જશે અને q of x બરાબર sin x થઈ જાય. જ્યારે x બરાબર π/3 હોય ત્યારે y બરાબર 0 શોધવું છે. તો બોલો શું કરશો ભાઈ? પહેલા તો if પરથી e raised to integration 2 tan x, તો e raised to 2 બોલો sin x નું સંકલન log માનાંકમાં sec x એટલે અહીંયા e raised to log of sec² x થઈ ગયું. e કેન્સલ, બેઝ કેન્સલ, તો if બરાબર આવી જશે sec² x. રાઈટ એવરીવન? સો હવે તમે બંને બાજુ sec² x વડે ગુણાકાર આપી દો તો sec² x dy/dx plus 2 tan x into sec² x y બરાબર, અને sin x સાથે sec² x એટલે sec² x dy/dx sec² x dy/dx plus 2 tan x into sec² xy equals to sec² x into sin x. ચલો તો અહીંયા થઈ જશે d/dx of y sec² x કન્ફર્મ. અને અહીંયા ભાઈ sec² x એટલે 1/cos² x થાય ને, અને 1/cos² x જો ખાલી તમારી સરળતા માટે લખી દઉં સમજમાં આવે
તો આને તમે sec x into tan x પણ લખી શકો ને. તો હવે તમે બંને બાજુ સંકલન લઈ લો તો y sec square x dx બરાબર ઇન્ટિગ્રેશન sec x tan x dx. તો આ તો વિધેય અને વિકલન કેન્સલ, સંકલન અને વિકલન કેન્સલ. તો અહીંયા પાછું sec x into tan x નું સંકલન એટલે sec x પ્લસ c. આ આવ્યો તમારો વ્યાપક ઉકેલ. બરાબર. તો હવે તમને જે શરત આપી છે એનો આપણે યુટિલાઇઝ કરીએ. શરત આપી છે કે જ્યારે x બરાબર π/3 ત્યારે y બરાબર 0. બરાબર. તો અહીં x બરાબર π/3 ત્યારે y બરાબર 0. તો ડાબી બાજુ તો 0 જ થઈ જશે. sec 60 એટલે 2 પ્લસ c. તો c ની કિંમત તમને મળી -2. તો માટે y sec square x is equals to sec x minus 2. આ શું થઈ જશે ભાઈ? તમારો વિશિષ્ટ ઉકેલ થઈ જશે જે તમને માંગ્યું છે. ઓકે. સો હોપ કે આખું સેશન તમને ખ્યાલ આવ્યો હોય. ફર્ધર જે ક્વેશ્ચન્સ છે તે આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.